બોલો, ગાયને માતાજી કહેવાય ને, બળદને પિતાજી. સારી કન્યાને સુકન્યા કહેવાય, સારા વરને કાંઈ સુવર હોય ભલે ને, કહેવાય નહીં. અમુક વસ્તુ કીધા જેવી છે, એ જ મારે વાતો કરવાની છે. મારા શબ્દો ઉપર ધ્યાન આપજો. ભગવાને આ સૃષ્ટિની રચના કરી તો સૌથી પહેલા પશુઓને બનાવ્યા, આડા બનાવ્યા. ગાય, ભેંસ, ઘેટા, ઘોડા, ગધેડા, હાથી, વાઘ, વરુ, રીંછ, દીપડા, ગેંડા, હરણ, હિપ્પો બધાને આડા બનાવ્યા. આડા હાલે સીધા. ઢોર કોદી માણસને ભટકાણો, માણસ ભટકાય. ભગવાનને એમ થયું કે હજી કાંઈક ઘટે છે, ભગવાનને માણસને બનાવ્યો, સીધો બનાવ્યો, હાલે આડો. આડા કેવા હાલે? એક ભાઈ દરજીની દુકાન ગયો, પેન્ટની સિલાઈ કેટલી? 50 રૂપિયા. પાયજામાની તો 20 રૂપિયા. ચડ્ડી બનાવીએ તો 5 રૂપિયા. ચડ્ડી સીવો. દરજી માપ લેવો કે ચડ્ડી લાંબી કેવડી રાખવી? તો નીચે સુધી જવા દે. દરજીને 3 દી સુધી તાવ આવ્યો. આ માણસ હાલે ને, આડા હાલે, આવા હાલે.